સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. મહોત્સવની જય જય જય. સંતોએ ગાયું કે ડંકા વાગ્યા સ્વામીજી શાસ્ત્રીજી મહારાજના પ્રતાપે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના ડંકા એ બધે વાગી ગયા. એમને એ જે જ્ઞાન અક્ષરને પુરુષોત્તમનું એ પોતે બરાબર દૃઢ કર્યું. એટલે એમના મનમાં એમ સ્વપ્ન આવ્યું અને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રસરાયું એવું નથી. યુગાન્ડાના ઈડી અમીનને એક સ્વપ્ન આવ્યું કે આ બધા એશિયનોને અને ભારતીને કાઢો બહાર, એવું એક સપનું આવ્યું એને. તે યુગાન્ડામાંથી બધા વેપારીઓને કાઢ્યા, જે એશિયનો હતા અને ભારતીય હતા બધાને. એટલે મારી કૂટીને બધાને બહાર કાઢી મૂક્યા. અત્યારે દેશ છે એટલો બધો સમૃદ્ધ દેશ હતો. ત્યાં આગળ લોકો વાત કરે છે કે એના ખિસ્સીમની અંદર, ખેતરની અંદર સૂકું લાકડું વાવો ને તો બીજે દાડે ફૂટીને તૈયાર થાય. એટલું બધું સમૃદ્ધ, એટલો બધો એનો પાક થાય અને બહુ જમીન ખાતર પાણી કરવું ના પડે એનો પાક થાય. એટલે એને સ્વપ્ન આવ્યું કે આ બધા જોઈએ નહીં, કે આપણા દેશની અંદર આપણે જ કરીએ. પણ એ તો ગયો દેશને ભિખારી કરતો ગયો. એનું સ્વપ્ન એ સ્વપ્ન સાચું નહોતું, પણ લોકોને ભિખારી કરવાનું હતું. જેના થકી દેશ ઊંચો આવ્યો. આપણા ભારતીય લોકો ગયા, બહારના લોકો ગયા, યુરોપિયનો ગયા, ત્યારે તો એનો દેશ ઊંચો આવ્યો બધી રીતે આ વેપાર ઉદ્યોગની અંદર. પણ એ માણસને કેવી કુબુદ્ધિ જ આવી, સપનું એનું ખોટું હતું, તો દેશ પાયમાલ થઈ ગયો છે. એટલે શાસ્ત્રી મહારાજને એવું સપનું નહોતું. એમને પોતે સાક્ષાત્કાર નિશ્ચય કરીને વાત કરી છે કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે. એ એમને પોતે ભણેલા હતા, વિદ્વાન હતા, પંડિત હતા. અને ભગતજી થકી જ્યારે આ બધી વાત એમને જાણી, સમજ્યા કે અક્ષર ગુણાતીતાન સ્વામી મહારાજ પુરુષોત્તમ છે. એટલે એ વાત સમજ્યા પછી પણ સંપ્રદાયના જે મોટા મોટા સદગુરુ સંતો હતા એમના થકી પણ એમને પૂછી અને વાત કરી. અને આચાર્ય મોટા હતા એને પણ પૂછ્યું. રઘુજી મહારાજ જેવા અને એમના આધાર વિહાલાલજી મહારાજ તો એમને દીક્ષા આપી હતી. એ વિહાલાલજી મહારાજે પણ કહ્યું કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામી તેને આપ્યા વર્તમાન મને. એ વિહાલાલજી માને વર્તમાન આપનાર ગુણાતીતાન સ્વામી હતા અને મૂળ અક્ષરનો અવતાર છે. આદિ આચાર્ય રઘુજી મહારાજ એને કહ્યું આદિ અક્ષર આપ કહાવે. ગુણાત્માનો મહિમા ગાતા કે મૂળ અક્ષર મૂર્તિ, આદિ અક્ષર એટલે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામી. શ્રીજી મહારાજ પુરુષોત્તમ છે. એમ મોટા સદગુરુ હતા, એમના થકી પણ વાત સાંભળી અને પોતે શાસ્ત્રનો અભ્યાસ કર્યો. એમાં પણ એમને લાગ્યું કે નહીં, અક્ષરને પુરુષોત્તમ, ગીતામાં પણ અક્ષર યોગને પુરુષોત્તમ યોગ છે, 8મો અક્ષર યોગને 15મો પુરુષોત્તમ યોગ. એટલે એ રીતે પણ વાત પ્રાપ્ત કરી. અને સાથે સાથે એવા મોટા મોટા હરિભક્તો હતા, એમનો પણ અનુભવ મળ્યો. અને એમને પણ એ વાત કરીને સિદ્ધ કરી કે નહીં, આ વાત સાચી છે. જેને સાક્ષાત્કાર કર્યો, સાક્ષાત્કાર થયો કે આ વાત નક્કી છે. પછી એમને ઝંપલાવ્યું છે અને વાત બહાર પાડી છે કે ભાઈ આ છે, સાચી નિષ્ઠા છે, એ છે. અને એ પ્રમાણે પછી વાત તો કરતા હતા, પણ મોટો જે સમાજ હતો એને આ વાત એકદમ બેસે એવી નહોતી. એટલે પછી ખૂણે ખૂચરે વાતો કરવી પડે, કારણ ઉપાધિ થાય. એટલે 5 જણા બેસીને 10 જણા બેસીને, પણ એ ખૂન્યું જ્ઞાન નહોતું કે એવું ખોટું સ્વપ્ન નહોતું. સાચી વાત હતી અને સાચું થયું ત્યારે આ ડંકા વાગ્યા. અમને ગાયું ને આલમમાં એટલે આખી દુનિયામાં એ ડંકા વાગ્યા છે. છોડો સ્વામી પોતે પણ કહેતા શાસ્ત્રી મહારાજ કે સાચે દેવડે ઘંટ વાગે.
સાચું દેવળ એટલે જેમાં ભગવાન બિરાજમાન હોય. મંદિર તો કર્યું હોય પણ જો ભગવાન ના બેઠા હોય તો ખંડેર કહેવાય. જેમાં ભગવાન બેઠા હોય તો આરતી થાય, દીવા થાય, પૂજા થાય, થાળ થાય, આવા સમયા થાય, ઉત્સવ થાય, એ બધું આવેલા જાગતું મંદિર કહેવાય. પણ એમાં જો ભગવાન જ ના બેઠા હોય, જે મૂળ વસ્તુ ભગવાન છે, ભગવાનને લઈને આ બધી જાહો ચલાવી છે. ભગવાનને લઈને આ બધું સચેતન આખું બ્રહ્માંડ છે, આ દુનિયા છે અને અનંત બ્રહ્માંડ છે. ભગવાનનો અંદરથી નીકળી જાય તો બધું સચેતન મૃત થઈ જાય. આખી બધી દુનિયા ગંધાઈ જાય, એમાં મળદા થઈ જાય. પણ એ ભગવાન છે એના લઈને આપણે આ બધું ચાલે છે. બોલીએ, ચાલીએ, હરીએ, ફરીએ, વેપાર ધંધો, દેશ પ્રદેશ જઈએ છીએ. એ ભગવાનનું તત્વ અહીંથી ચાલી ગયું તો ડેડ બોડી એટલે એને સ્મશાન ભેગા. એટલે કહેવાનું શું છે કે ભગવાન એ છે અને એમને ભગવાનને રાખ્યા તો આ બધી વસ્તુ સાચી થઈ ગઈ. એટલે દરેક માણસને એ જ કહે કે ભાઈ ભગવાનને આગળ રાખો અને તમારું કામ કરો, વ્યવહારનું, સંસારનું, ગમે તે, તો ભગવાન આપણી સાથે રહેશે અને આપણું કાર્ય કરશે. તો એ શાસ્ત્રીજી મહારાજે એ માટે આપણને વાત કરી અને એ વાત એમને સમજાવી છે. એટલે સાચે દેવળે એમનું જ્ઞાન એ સાચું હતું. એ મહારાજને સ્વામી પણ એક સાચી વસ્તુ હતી અને એ પોતે પણ એક દ્રઢ હતા કે આપણે આ જ્ઞાન પ્રવર્તાવું છે તો સાચી વાત હોય તે બહાર આવે. જૂઠું ગમે એટલું ચલાવીએ તો એક દાડો જૂઠું જ થવાનું છે. જૂઠું છે એ જૂઠું જ થવાનું, ગમે એટલું તમે કરો. અને જૂઠાને સાચું કરવા માટે બધા 100 જાતના પ્રયત્ન કરવા પડે પણ તોય જૂઠું રહે. કારણ કે એકડા વગરનું મીંડું કરો, 1 2 3 4 તો 100 200 કરો તો 0 0 0, એમાં સરવાળો મળે નહીં. એના પર ગમે એટલા મીંડા તમે ચલાવો એકડા વગરના તો બધા શૂન્ય છે, 0 જ રહે. એમ ભગવાન લીધા સિવાય કે સાચી વાત સમજ્યા લીધા તો એ 0 0 જ આવે. એ જૂઠું એ જૂઠું જ બને છે, સાચું એ સાચું રહે છે. એટલે આપણે કહીએ ને સત્યમેવ જયતે તે કહીએ છીએ કે સાચું છે અંતર બહાર આવે છે. એટલે કોઈ પણ વાત મોડું થાય, વહેલું થાય, વિઘ્નો તો આવે એની અંદર. સાચી વાત છે એમાં પણ વિઘ્નો તો હોય છે. એ સંસારની બાબતો હોય, ધંધાકીય બાબતો હોય, પછી જે હોય એમાં કલ્યાણની વાત હોય, સંતોની વાતનો હોય, ભગવાનની વાતનો હોય. તો બધા રામને ખોટા કહેતા હતા અને કૃષ્ણને ખોટા કહેતા હતા અને બધા શાસ્ત્રોને પણ ખોટા, વેદ ખોટા, બધા ખોટા કહેનારા છે. પણ એ ખોટા થયા નથી. જે સાચી વાત છે, આજે વેદોને માન્ય છે, આ ગીતાને પણ માન્ય છે, માનીએ છીએ. ભાગવત ગીતા, રામાયણ, મહાભારત બધા ગ્રંથો માન્ય છે. કારણ કે એમાં વાત લખી સાચી છે. ઋષિ મુનિઓએ સાક્ષાત્કાર કરીને લખી છે. એ વાત લખવા માટે વ્યાસ જેવો અવતાર થયો. એટલે એને ખોટું કરવા જઈએ તો થાય એવું નથી. સત્ય વાત બહાર આવી છે. એમ કોઈ પણ વાતને જો આપણે સાચી હોય તો એ વિઘ્ન આવે. મેં કહ્યું એમ એનો વિરોધ કરનારા હોય, એને માટે એનો બધી જાતની ગમે તેટલી ખટપટ થતી હોય તો એ જાણ નહીં. કંસને શિશુપાળ, દંતવક્ર, બીજા ને ત્રીજા ને બધા કૃષ્ણનો વિરોધ બહુ જ કર્યો. મને એમને બહુ જ લડવું પડ્યું. જન્મ્યા તે અંત સુધી એમને યુદ્ધો જ ચાલ્યા છે કૃષ્ણ પરમાત્માના જીવનમાં. પણ કૃષ્ણ સાચા હતા, એમનું જ્ઞાન સાચું હતું તો ભજન લાખો કરે છે. રામ પણ સાચા હતા. રાવણ હામો મોટો યોદ્ધો હતો, બુદ્ધિશાળી હતો, બનેલો હતો, બ્રાહ્મણ હતો. બધાએ ભણેલો ગણેલો અને લંકા જેવી નગરી સોનાની, અને એના યોદ્ધાઓ પણ જબરદસ્ત હતા. અને ત્રિલોકીનો રાજા, સ્વર્ગ મૃત્યુને પાતાળ, એમાં એનું સત્તા ચાલે. આપણી તો ભારતમાં સત્તા ચલાવતા હજુ ફાવતું નથી ને આવડતું નથી કે જે કહેવાય એ. પણ એમાં કહું છું કે એ એટલો મોટો હતો અને બધે પાછો વ્યવસ્થિત ચલાવતો. એવું ને કે ગટપટ ચાલતી હતી. આજની ઘોડે આપણે બધું હોય પણ કોઈ આમ તાને કોઈ આમ તાને કોઈ આમ તાને, એવું નહોતું. એક જ ચક્રી રાજા, એ બોલ્યો એટલે બસ ભેદભાવ કે એમાં કંઈ ના થાય. એવો બાહોશ માણસ હતો, બુદ્ધિવાળો હતો. પણ એ જ ભગવાન રામને ઓળખવામાં ઠાપ ખાઈ. આ ભગવાન છે ના ઓળખી કે હું ભગવાન છું, રાવણ મારું ભજન થાય, રામનું ના થાય. તો એ બંધ ગયો. ભગવાન રામનું ભજન થાય, રાવણનું ભજન નથી થતું. રામ રામ રાવણ રાવણ, કોઈ રાવણનું નામે નથી પાડતા. કારણ કે એક વસ્તુ જ જુદી છે કે જેને ભગવાનને ઓળખે એની જ મહત્તા છે. જેને ભગવાનને ઓળખીને ભજન કર્યું એની મહત્તા છે. આ જ્ઞાન જેને પચ્યું છે એ જ મહત્તા છે. એ વગરનું બધું ગમે એટલું કરીએ તો આપણી મહત્તા નથી. એવા મોટા અક્કલ બનતા, રાજકરણતા, મુવા મહારથી, એ અક્કલવાળા છે આ બધા. મેં કયા કંસને શિશુપાળના દીધા
બહુ અક્કલવાળા હતા અને દયા હતા, પણ બધા રાજ મૂકીને ગયા. અને ગયા એટલે ગયા, પણ આજે ભગવાન કૃષ્ણ રામને મોટે થઈ ગયા. એમ શ્રીજી મહારાજના વખતમાં વિરોધ થયો છે. એમને માટે પણ કહ્યું કે આ તો બાબરો ભૂત સાધ્યો છે, આ તો લોકોને છેતરે છે, આ તો ઘમંડી છે અને લોકોને અવરે માર્ગે ચડાવે છે, એમ કરીને વિરોધ કર્યો હતો. પણ એ બધા બેસી ગયા અને ભગવાન શ્રીજી મહારાજનું આજે કરોડો માણસ ભજન કરે છે. એમ શાસ્ત્રી મહારાજ પણ આ જ્ઞાન જ્યારે સમજ્યા અને વાત કરવા લાગ્યા તો બહુ વિરોધ થયો. અંદર સંપ્રદાયમાંથી જ થયો છે, બહારના તો કરે એ વાત બરાબર છે, પણ છતાંય શાસ્ત્રી મહારાજનું જ્ઞાન સાચું હતું, એમની વાત સાચી હતી. તો આજે લાખો માણસોને માન્ય થઈ ગયું, દરેકને સમજાયું કે આ વાત સાચી છે. અને એવી એમની સાધુતા, શાસ્ત્રી મહારાજ યોગીજીમાંની સાધુતા હતી. તો તમને એમને જોઈને દર્શનથી તમને શાંતિ થાય. નિર્મણી, કોઈ આ છળ નહીં, કપટ નહીં, પ્રપંચ નહીં, દગા નહીં, મારું નહીં, તારું નહીં, કંઈ નહીં. દરેકને કે ભગવાન સૌનું ભલું કરો, દરેકને આશીર્વાદ આપે, ગમે તે નાતનો, જાતનો, ગમે તે ધર્મનો, દેશનો, વેશનો હોય, ગરીબ કહેતા વગર બધાને આશીર્વાદ આપે, જાઓ આશીર્વાદ, તમારું ભગવાન ભલું કરે. આવા જે સંત, એ સાક્ષાત ગુણાતીત સંત કહેવાય. એમની એક જ ભાવના હતી. તો લોકોના માટે પોતે કહ્યું, શ્રીજી મહારાજ એમ કહ્યું, સર્વ જીવ હિતાવ શિક્ષાપતિ, કે બધાનું જ સારું થાય. જીવ પ્રાણી માત્રનું, કીડી મકોડી, બીજા ત્રીજા નાના મોટો જીવ, મનુષ્ય, પશુ, પંખી, બધાનું કલ્યાણ થાય, બધાનું સારું થાય. એટલા માટે મેં શિક્ષાપત્ર એટલે કે એમ શ્રીજી મહારાજે શિક્ષાપત્ર લખ્યું. એમને કોઈની વસ્તુને માટે એ નથી કર્યું બધા આનું સારું થાય ને આનું ખોટું થાય ને મારું સારું થાય, બધાનું સારું થાય. કોઈ ભેદભાવ નથી જેની અંદર, ગરીબ તવંગરના ભેદ નથી, નાત જાતના ભેદ નથી, મારું તારું નથી. એવા પુરુષો આ જગતનું કલ્યાણ કર્યું છે. તો શ્રીજી મહારાજે પણ આ પ્રમાણે દરેક નાના મોટા જીવોનું કલ્યાણ કર્યું છે. આસુરીને દૈવી બનાવી દીધા, જે લૂંટ કરતા, ચોરી કરતા, લોકોને મારી નાખતા હતા, અનર્થ કરતા હતા. એવો આખો કાઠિયાવાડ ભરેલો હતો ને ગુજરાતમાં હતો, અંધકાર હતો. એમાં આવીને સ્વામિનારાયણ પ્રકાશ કર્યો, અને એ પ્રકાશ કર્યો તો આજે આખે દુનિયાની એ વાત સત્ય થઈ છે. એમ શાસ્ત્રી મહારાજને પણ જ્યારે આવી વાત સમજાઈ છે તો એમને ગામે ગામ ફરવું પડ્યું, રખડવું પડ્યું, અપમાન થાય, ગામમાં કોઈ પેસવા ના દે, અને બધો વિરોધ વિરોધ વિરોધ. 5 જ સાધુ, અને 5 સાધુથી કામ લેવાનું, 5 સાધુ અને મુઠ્ઠી પર હરિભક્તો, એનાથી આ બધો ચાલે. તે ઘડીએ આવા 5 હરિભક્તોને એમાંથી આ મંદિર ઊભા કરવા, આવો સત્સંગનો ફેલાવો કરવો, એ ગમે એટલો માણસ તો હારી જાય કે આપણાથી થઈ શકશે નહીં, જ્ઞાન થવું છે થશે, નકર કંઈ નહીં, એમ કરીને મન પાછું પડી જાય. પણ શાસ્ત્રી મહારાજ એટલા મક્કમ હતા કે કોઈ ના માને તો પણ આપણે મહારાજની વાત તો કરવી. એક દાડો એને સમજાશે, સાચી વાત છે એક દાડો સમજાય. તો એમને એ રીતે કરીને ગામો ગામ વિચર્યા અને એમને મંદિર થયું. આ મંદિર કર્યું ત્યારે એટલે આપણે કદાચ કહીએ છીએ કે જ્યારે પૈસા નથી, માણસ નથી, હવે એ ગામડે ફરે અને કોઈ રૂપિયો 2 રૂપિયા 4 આઠના ભેટ મૂકે, એમાંથી આ મંદિરો થયા. જોગી મહારાજ ભિક્ષા માગતા હતા જોડી આજુબાજુના ગામમાં. તે જારનો લોટ આવે, બાજરીનો લોટ આવે, અને એવી રીતનું આવે. એમાં આવે તારે અહીંયા કારખાનાને ચાલે કરે, માણસને રોટલા ખાવાના, અને એના ઉપર તાવડી ચાલતી હતી ને જોગી મહારાજ કહેતા એમ. તો આ મંદિરો તેગડે કરવા આવા મોટા વિચાર જ ના આવે. કારણ કે માણસને પૈસા હોય અને બધી પોતાની શક્તિ હોય, સત્તા હોય ને, તો આટલું મોટું મંદિર કરવા બહુ વિચાર થાય, અને કેટલા વર્ષો જાય ત્યારે થાય. આવા મોટા મોટા થયા છે. આ તાજમહલ થયો છે, કેટલા વર્ષો થયા, કેટલા વર્ષો એ મોટી. અમારે તો રાજા હતા, પૈસા હતા, સત્તા હતા કરતા, પણ જેને પૈસો નથી, માણસ નથી, પાના મળે નહીં, પથ્થર લેવા હોય તો દીક થાય. ત્યારે કહેવાનું શું કે એવે વખતે આ હિંમત કરી છે કે એમની વાત સાચી હતી, એમની સાથે ભગવાન હતા. તો આ કામ આપણે બધું એમને કર્યું છે અને એ રીતે કામ કર્યું. તો એવી એમને પોતાના સંકલ્પો અને ભગવાન સાથે રાખ્યા હતા, તો આ કામ થયું છે અને આપણે જાણીએ છીએ. તો આ પ્રમાણે શાસ્ત્રી મહારાજે જે જ્ઞાન આપ્યું છે એ પોતાની માન મોટપ કીર્તિ માટે નથી કે મને કીર્તિ મળે, મેં આવું કામ કર્યું છે, મારું માન વધે. એમને ભગવાન થવાની ઈચ્છા નથી. લોકો તો તડકે ભગવાન થવું માને કરીને કરે છે, પોતાના લોકોને વધારે પ્રતિષ્ઠા વધે એટલા માટે કરે. એવી કંઈ જ નથી. સાધુતા જ હતી. કોઈ માન કરે, અપમાન કરે, તિરસ્કાર કરે તો કોઈનું ખરાબ ઈચ્છું પણ નથી. અને સહન કરીને
પોતે ગામડે ગામડે પગે ચાલીને પોટલો બાંધીને ફર્યા હતા. પણ એ વાત એમની સાચી છે, થઈ છે. એટલે કહેવાનું લોકોને તો થાય કે ભાઈ આ પોતાના લાભ માટે કરે. લાભ અમનો કશોય નહોતો. એ આમ ભગવાને જોડી અને પોતાનું જે પૂજાને હતું એટલું જ આ બધું કામ મંદિર કર્યું. તો એ મંદિરમાં રહ્યા નથી, સામાન્ય પોતે ફરી ફરીને જ કામ કર્યું છે. એવા પુરુષા હતા શાસ્ત્રી મહારાજ, અને એમને આ કાર્ય કર્યું છે એ આજે સર્વમાન્ય થઈ ગયું છે અને સર્વ માણસોના થયું છે. અને પછી એમને ગોંડલમાં ઉચ્ચાસન બંધ કર્યું, અહીં કર્યું, ગોંડલ કર્યું, આટલા ધારા કર્યું. પછી એમને ગઢડાનું મંદિર કરવું, કારણ કે ગઢડાની અંદર શ્રીજી મહારાજને ટેકરા પર મંદિર કરવું હતું. બહુ જ ઈચ્છા હતી, પણ બે દરબારો કાઢી દાદા ખાચર એમના કાકા જીવા ખાચર બેની હૈયારી જમીન હતી. ટેકરા ઉપર અત્યારે આપણે મંદિર કર્યું. એટલે મોટાભાઈ જીવા ખાચર છે એમને બહુ વખત મહારાજે કહ્યું કે જમીન તમારી જ કરો, પણ જમીન લેખ ના કર્યો. એટલે મહારાજને થયું કે હવે આ જગ્યા નહીં મળે. તે ફરતા ફરતા અહીં આવ્યા. અહીં જીવા ખાચર બેઠા છે કાભાઈના વડવા 5મી પેઢીએ. એ જીવા ખાચર બહુ ભક્ત હતા. મારે કંઈ આપો તમે મંદિર આ જગ્યા બધી લો. અહીં ઘોડો ફેર્યો અને મુહૂર્તે કર્યું મહારાજે. પણ દાદા ખાચરને જીવાબાઈની બહેનોને એવું થયું કે આપણે ત્યાં 30 વર્ષ રહ્યા અને આપણે મંદિર ના કરી શકાય, અને જીવા ખાચરને ત્યાં લઈને જશે, માટે આપણે મહારાજની પાસે જઈએ. પછી અહીં આવ્યા, ઉપવાસ કર્યા, પ્રાર્થના કરી, ખૂબ રુદન કર્યું. એટલે મહારાજ ત્યાં ગયા, પણ ટેકરા પર ના થયું. દાદા ખાચર કે અમારો ઘરબાર છે, અમારો દરબાર તમને આપી દઈએ, અમારો ગરાસ તમને આપી દઈએ, પણ મંદિર તો ત્યાં જ કરો. એટલી બધી એમની ભક્તિ હતી. એને આપણે કે ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનને સંતને અર્થે કરી રાખો, જે પત્રાવટમાં લખ્યું છે. તો એમને દાદા ખાચરે પોતાનું ધન અને પોતાની જાગીરો જમીનો અને પછી પોતાના દરબાર જ્યાં પોતે રહેતા હતા એની અંદર ભગવાનને સંતને રાખ્યા અને મોટા ઉત્સવ બધા કર્યા છે. એટલે દાદા ખાચરનો પ્રેમ એમની ભક્તિને લઈને મારે ત્યાં ગયા. પોતાના દરબારની અંદર પોતાના દરબારને આપ્યા અને એમાં મંદિર અત્યારે છે ગોપીનાથનું કર્યું. એટલે કહેવાનું શું છે કે એમ અહીંયા પણ મહારાજની ઈચ્છા હતી, અહીંયા પણ મંદિર થયું, ગઢડા ઉપર પણ થયું. એટલે શાસ્ત્રી મહારાજને એક સંકલ્પ હતો કે ગઢડા ઉપર મહારાજનો સંકલ્પ છે માટે ત્યાં મંદિર કરવું. હવે એમ ખાડા ટેકરવાળો હતો. મોહન મોતીચંદ ત્યાંના નગર શેઠે કે સ્વામી આ તો બહુ ખર્ચો થશે, કે ખાડા ટેકરા આમ ઊંચું નીચું છે, તમને હરખું કરવામાં જ બધા કરોડ લાખો રૂપિયા થશે. સ્વામી કે ભલે લાખો જાય પણ મહારાજનો સંકલ્પ છે ત્યાં આપણે કરીએ, એટલી મહત્તા છે, એનો મહિમા છે. એટલે એ પ્રમાણે જગ્યા એમને મળી અને ત્યાં ઠેકરા ઉપર મંદિર કર્યું. એટલે કહેવાનું છું, ગામમાં કોઈ પૂછે ને એને પટેલને ઘેર ઉના પાણી. લોકો કહેવત છે કે ગામમાં કોઈ પહેવા ના દે અને પટેલને કહે પટેલ ઉના પાણી અને કંસાર કરજો, પણ પહેવા દેતા નથી ને ત્યાં સુધી ઉના પાણી આ દે હોય. એમ ગઢડાની અંદર શાસ્ત્રી મહારાજને રહેવા માટે કોઈ ઠાન નહીં, ત્યાં કોઈ બોલાવે પણ નહીં. એક બાવો રામજી મંદિરના હતા કેશવજી મહારાજ, એ બિચારા બોલાવે ને એના ત્યાં ઉતરીએ અને ત્યાં પ્રસાદ જમણો થાય એવી સ્થિતિ હતી. પણ સ્વામી કે મારે અહીં મંદિર કરવું છે. એટલે ભાઈ પહેવા કોઈ નથી ને મંદિર ક્યાંથી કરશો તમે, કોઈના જીવમાં બેસે ને એવી વાત. અને ભાવનગર મહારાજા એટલે લાલ લીટી દોરી દીધી, એટલે કે ગઢડાની અંદર શાસ્ત્રી યજ્ઞપુરદાસને મંદિર કરવા માટે તો એક પણ જમીન આપવી નહીં. આવો લાલ લીટો વાગી ગયેલો. એ લાલ લીટાની ઉપર શાસ્ત્રી મહારાજે મોહર મારી દીધી કે બધા રજવાડા કરતા રહ્યા. શાસ્ત્રી મહારાજ બોલેલા, બધા આપણે હરિભક્તો તો કહીને સ્વામી આ થવાનું નથી અને આ તો લાલ લીટી વાગી ગઈ, રજવાડો કાયમ રહેવાનો છે અને આ બધું આપણને મળવાનું નથી, નકામી મહેનતને મારે એના કરતાં બીજે કરીએ. તો કે મંદિર તો ત્યાં જ કરવું છે અને ભગવાનની ઈચ્છા હશે તો પછી આ બધા રજવાડા જશે અને સ્વરાજ આવી જશે ને આપણું મંદિર થશે. એટલે એમને સંકલ્પ પહેલાં કર્યો. તે વખતે કે સ્વરાજે મળ્યું નહોતું, કશું નહોતું, ને રજવાડો જાય એવું કોઈ સંકલ્પ નહોતો કે આ રજવાડો જાય કોઈ ઈચ્છા. પણ એ ગયા, અંગ્રેજો ગયા ને બધું થયું છે. એટલે કહેવાનું છે એમનો સંકલ્પ એટલો બધો બળ્યો હતો તો એ ત્યાં થયું. હવે ત્યાં જ્યારે મંદિર કરવાની વાત થઈ ત્યારે સ્વાભાવિક કહે છે ને માણસ સ્વામીની 40 અને 84-85 વર્ષની ઉંમર થઈ ગઈ અને બધી પછી ફરી શકાય નહીં, કોઈ ના થાય એવી પરિસ્થિતિ હતી. ત્યારે એમને પ્લાન કરાયો અને આરસનું મંદિર કરવું. એટલે ભાઈ આ પથ્થરનું ઠેકાણ નથી, બીજું કંઈ પૈસાનું ઠેકાણ નથી, મોડ ફરી ફરીને ભેગું કરીને આરસનું મંદિર કરવું કેટલું મોડું. કોઈ પણ ગ્રસ્ત હોય ને એ જ્યારે કંઈ મકાન બાંધે તો પહેલો થોડું બાંધી દે, પછી ઉપર જાય ને એમ સંકોચ કરે કે હવે જેમ તેમ બાંધી દો. પેલું બોક્સનો વધારે શું એ કરવાનું હોય ને
તો પેલું કરાઠા બરાઠા બાંધી અને પેલું કરે. એટલે માણસને જ્યારે નીચેથી બરાબર કરે ઉપર જાય ત્યારે જ્યારે મોરા વિચાર થાય કે હવે આપણે બહુ બધો ખર્ચો કરવો નથી. શાસ્ત્રી મહારાજને મોટી ઉંમરે આરસનું મંદિર કરવાનું આવ્યું. જે પરિસ્થિતિ એવી હતી છતાં પણ તો એમ એ પરિસ્થિતિ અંદર આ ગઢડાનું મંદિર પણ થઈ ગયું. અને આરસનું ઠેઠ જમીનમાંથી ઠેઠ સુધીનું આરસનું મંદિર એટલું બધું સરસ કરી દેવાનું કર્યું છે. એટલે કહેવાનું શું કે એમની બરોબર એમની શક્તિ અને ભગવાન એમની સાથે હતા. વડતાલથી નીકળ્યા ત્યારે હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી કે અમારે નીકળવું નથી પણ આવો નીકળવાનો વખત આવ્યો છે, પણ તમે અમારી સાથે રહેજો એમ પગે લાગે. તો એમની સાથે ભગવાન રહ્યા અને ફરતા હતું એ ભગવાન હરિકૃષ્ણ મહારાજ એમની સાથે રહ્યા છે. જોગી મહારાજે સાક્ષાત સેવા કરેલા હરિકૃષ્ણ મહારાજ છે એ પણ એમની સાથે રહ્યા છે. ત્યારે પણ એ ભગવાન કૃષ્ણ છે અને હરિભક્તોને જીવમાં દૃઢતા થઈ ગઈ અને તન મન ને ધન આજે હરિભક્તો અર્પણ કરે છે. અને વિશાળ દિલ્હી અક્ષરધામ પણ બન્યું છે અને જય જયકાર થયો છે. એટલે આ સ્વામીનો સંકલ્પ એક મુઠ્ઠી જેવા સ્વામી નાનું એમની શરીર પાતળું પણ એમની શક્તિ જે શક્તિ એટલે કોની ભગવાનની શક્તિ. આપણી કોઈ શક્તિ કામમાં નથી. ભગવાનની અર્જુન મોટો બળિયો હતો પણ એને ભગવાન કૃષ્ણનું બળ હતું તો પાંડવો 5 જીતી ગયા. એમ એમને ભગવાન સાથે હતા, ભગવાનનું બળ હતું. વાત એમની સાચી હતી તો હજારો લાખો સંતો અને ભક્તો પડ્યા છે અને આ જ્ઞાન પ્રવર્તાયું છે. એટલે આપણે એમનો જેમ બાબા કંઈ ભાગ્યશાળી છે કે આપણને સેવા મળી, આપણને આવું જ્ઞાન મળ્યું, એવા પુરુષ મળ્યા, એ પુરુષ પાછા મળ્યા પણ ઓળખાયા અને એમની માટે આપણે આજે તે કંઈ તને મને તને સેવા કરીએ છીએ એનું ફળ અનંત ઘણું મળશે. અનંત ઘણું ફળ તો વ્યવહાર સંસારમાં સુખી થવા માટે અમારા ઘર બાળકો તો કંઈક માગવું જ નહીં પણ ભાઈ માગવું પડે. ગ્રસ્ત છે, ગ્રસ્તને કંઈક તો જોઈએ ને આધાર. અરે ભાઈ એના છોકરા બીજું તો જો વ્યવહાર પરિણામો રસ્તા હોય એટલે એવું તો થોડું આપવું આપણે, એમાં કંઈ વાંધો નથી. એવું થોડું આપવું પડે. હા બાવા આપણા જેવા બાવા કરી નાખે તો પછી આપણે એ બાવા જેવું થઈએ. એટલે ભગવાને બે રાખ્યું છે કે આવા ગ્રસ્તો છે એને ભગવાન સુખી રાખે તો મંદિરો થાય. આપણે આટલા 700 સાધુ છે એને બધું પોષણ એ જ કરે છે. જોગી મહારાજની વાત આવે છે, મુંબઈમાં રહેતા હતા તે વાત એમને કરવા એવું કંઈક સ્વામી કહે છે કે હા મારા 100 સાધુ તે ઘડે મુંબઈમાં હતા. સ્વામી કહે છે અમે 100 સાધુ છે, કશો ધંધો પાણી કરતા નથી તોય બધાએ તમારા ગ્રસ્તને તો કોઈ 100 સાધુ આવીને પડ્યા તો મરી જાય કે સ્વામી કે ગ્રસ્તને સુખી હોય તો બધાને સુખ આવે. એટલે મહારાજ એમને સુખી રાખે, બધાને સારું જ્ઞાન થાય, સંતોને પણ એવું જ્ઞાન થાય. આ શાસ્ત્રીમાંનો ગુણ અમારા સંતો ભણ્યા ગણ્યા છે અને બધા એમનો દિલ્હી અમેરિકામાં સંતો 4 ગયા, લંડનમાં ગયા, ડંકો મારીને આવ્યા છે જે આપણે વાત કરીએ. પણ ત્યાં આવી સભા ચિકાર, હવે પરદેશની અંદર સભા ચિકાર થઈ બહુ કઠણ, લોકો નવરા ના હોય પણ 2,000 માણસો 2,500 આ દરરોજ પાછા ભેગા થાય અને એવી સભાઓ ગજાવીને આવ્યા છે. અને બહુ સારી રીતનું તે શાસ્ત્રીમાંનો પ્રતાપ છે. તો આજે કામ થયું છે, દિવ્ય જેવા વિદ્વાન થયા છે તો આજે કેટલું બધું કામ ને કેટલી બધું કરે છે. એમ બધા સંતો એવા ભણેલા ગણેલા આપણા ડૉક્ટર સ્વામી તમારે તડાકા ને ફડાકા જવા જ દે કંઈ કોઈને મહંત સ્વામી શુક્લું શરીર ફર્યા કરે, ત્યાગ વલ્લભ સ્વામી બેઠા છે, કોઠારી સ્વામી છે, આપણે ઈશ્વર સ્વામી છે, એવા બધા સિદ્ધેશ્વર બધા સંતો છે. તો આજે કામ કર્યા અને આવા બધા ભણીને તૈયાર થાય છે. જો કે મારે કહે દેશ પરદેશ ડોલાવવો છે, આખું બ્રહ્માંડ કરવું છે દેશમાં સત્સંગ, એટલે આવા બધા તૈયાર થયા છે. અને એની સાથે સાથે તમે પણ એવા તૈયાર થયા છે કે આજે સેવામાં તન મન ધન સમર્પણ કરી રહ્યા છે તો કામ થાય છે. સહજાન સ્વામી મહારાજ.